બોટાદમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડાની દાઝ રાખીને કેટલાક શખ્સોએ હુમલો કરતા 2 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કલ્પેશભાઈ લખધીરભાઈ આલ અને કરશનભાઈ શામળાભાઈ ઘરે સૂતા હતા ત્યારે 13 થી 14 જેટલા અજાણ્યા ઈસમોએ ઘરે આવી બંને લોકો પર ધોકા, પાઇપ અને ઘાતક હથિયારો વડે હુમલો કરીને માર માર્યો હતો, જેમાં 2 લોકોને ઈજા થતા પ્રથમ બોટાદ હોસ્પિટલ અને ત્યાંથી બાદ વધુ સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બોટાદ કન્યા રોડ કામેશ્વર પડે ફૂટતા નથી આવું દિન બોલે કેટલા જણા હતા? 8-9 જણા હતા। ઓકે, શું માર્યું? વાત કોઈ ખરીદ્યા ને આવું ગાડિયાના રાહ ગાડિયા કુંવરીઓ પાઇપ કલ્પેશ હું માર્યા ગમે હોય 13-14 જણા હતા। હા, પૂતા હતા ને આવીને ડાયરેક્ટ મારવા જ મળ્યું। કાંઈ નહીં, કોઈ બોલ્યા છેલ્લા નથી, કાંઈ નહોતું। બોટાદ એકનું નામ આવડે, બીજાનું નામ નહીં થયું। મુકેશ કરશનભાઈ ખાંભલિયા, ગામ બોટાદ, રેવી ઢાંકણિયા રોડ। અને દાદા ત્યાં ગાયોને એવું ચરાવવા ગયા હતા અને છાંયે બેઠા હતા, ત્યાં અચાનક 15 લોકો 10-15ની આજુબાજુ લોકો આવી અને દાદા ઉપર અને પહેલાં ભાઈ ઉપર હુમલો કર્યો, કલ્પેશભાઈ ઉપર। અને નામ કેવું કે જાણ્યું નહોતું, દાદાની છાંયા સૂતા હતા અને ત્યાં આવી અચાનક એમના ઉપર હુમલો કરી નાખ્યો। શું હથિયાર હતું ભાઈ? હવે એમને પણ નથી ખબર, કારણ કે સૂતા હતા અને અચાનક આવે તો એની કોઈ વસ્તુની ખ્યાલ ન હોય એટલા માટે। બાંધણનું કારણ કાંઈ? કોઈ વાત જાણ્યામાં નથી થયું, એ લોકો કાંઈ બોલાય નથી, ચાલે ડાયરેક્ટ સૂતા હતા અને ડાયરેક્ટ એમના ઉપર ઘાત કરવાનું ચાલુ કર્યું છે એ લોકોએ। કેટલા જણાને વાગ્યું? 2 જણાને। શું નામ? કરશનભાઈ શામળાભાઈ ખાંભલિયા અને અલ્પેશભાઈ લધીરભાઈ આલ।